સલ્યુટ, સન્માન અને અંતિમ સલામી સીડીએસ જનરલ રાવતને અત્યારે અંતિમ સલામી ભરે આપવામાં આવતી હોય, પરંતુ કહેવાય ને કે આ અંત નથી. એની સાથે જ અનેક જવાનો એવા છે કે જેનામાં એક સ્વપ્ન જાગ્યું છે આર્મીમાં, વાયુસેનામાં કે પછી નેવીમાં જોઈન થવાનું. કારણ કે આ શૌર્યતા માત્ર કહેવાય કે કાર્યનિષ્ઠાથી અને સેવાથી જ આવતી હોય છે. દેશ માટે જાન ન્યોછાવર કરનાર અને દેશ માટે કહેવાય ને કે કડકમાં કડક કોઈ પણ ઋતુ હોય, વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, કોઈ પણ ઋતુમાં આ રીતે દેશની સેવા કરનાર અને સાથે દેશવાસીઓ માટે હંમેશા સુરક્ષા કરનાર એવા સીડીએસ બિપિન રાવત ભલે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ એવા ઘણા બિપિન રાવત આજે એક સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે. કારણ કે જેમની અંતિમ સફર જ્યારે નીકળી હતી ત્યારે ઘણા બધા નવયુવાનો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. કેટલાક ડિફેન્સના સ્ટુડન્ટ હતા, તો કેટલાક લોકો એવા હતા કે જે હજી સ્વપ્ન જોઈ રહ્યા હતા કે જે કોઈ પણ આર્મીમાં કે નેવીમાં કે એરફોર્સમાં જોઈન કરવા માંગે છે. દેવાંશી જોશી અમારી સાથે જોડાયા છે. દેવાંશી, સીડીએસ બિપિન રાવત જેમની ખોટ ક્યારે આ દેશમાં નહીં પૂરી શકાય, પરંતુ ઘણા બધા એવા બિપિન રાવત આજે તેમની અંતિમ સફરમાં જોવા મળ્યા કે જે એક સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા હતા, એક લક્ષ્ય સાથે હાથમાં તિરંગો લઈને તેમના ટ્રક સાથે ચાલી રહ્યા હતા, તેમના નશ્વર દેહ સાથે આગળ વધી રહ્યા હતા, કે જેઓ ખરેખર સેનામાં જોડાવા માંગે છે. એટલે કે અનેક બિપિન રાવત હજી પણ આપણે વચ્ચે છે, કારણ કે તેમની શૌર્યતાને સલામ કરવાવાળા તમામ લોકો આજે બિપિન રાવત બનવા માંગે છે. અને એ દ્રશ્યો આપણે સતત જોઈ રહ્યા છીએ. જ્યારે આવી કોઈ પણ ઘટના થાય છે ત્યારે આમ સામાન્ય દિવસોમાં વિખેરાઈ ગયેલો સમાજ, વિખેરાઈ ગયેલો દેશ જ્યારે આવી શોકવાળી કોઈ પણ ઘટના આવે છે ત્યારે એક બનીને ઉભરે છે. એ જે જનૂન હોય છે એ વારંવાર દેખાય છે. એક નાનું બાળક હાથમાં તિરંગાની સાથે બિપિન રાવતના ફોટા સાથે જય હિન્દ અને ભારત માતા કી જયનો નારો લગાવે છે, ત્યારે એ નારો બહુ જ પૂરતો છે સામેવાળાને, દુશ્મનને આખો હલાવી દેવા માટે. અને એટલા માટે એ જે દ્રશ્યો સામે આવ્યા એ વાતની સાબિતી છે કે આ દેશ હજુ પણ કેટલાય વર્ષો સુધી હંમેશા અતૂટ રહેવાનું છે. કારણ કે એક પેઢી, એકદમ નાનું બાળક જે બિપિન રાવતને યાદ કરી રહ્યું છે, તો એ જ તો બતાવે છે કે આ દેશની અખંડતાને કોઈ જ નુકસાન નહીં કરી શકે. પણ આજે સેનાના ત્રણેય સેનાની પાંખના ત્યાં જે અધ્યક્ષ છે એ ત્યાં હાજર છે, ત્રણેય સેનાની પાંખના વડા ત્યાં હાજર છે. એ લોકો અંતિમ વિદાય આપી રહ્યા છે. એક પછી એક અધિકારીઓ આવીને અંતિમ સલામી એમને આપી રહ્યા છે. અને ન માત્ર રાજકીય સન્માન, પરંતુ આખા દેશનું સન્માન આ જવાનોને મળી રહ્યું છે. આ દેશની વિશેષતા આપણે જે કહીએ છીએ એ આ પણ છે. અને દિલ્હીના બરાર સ્ક્વેરથી આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અંકિત થઈ રહ્યા છે ઇતિહાસમાં બધા જ દ્રશ્યો. દેશની ત્રણેય સેનાના વડા હતા એ. અને એટલા માટે સેનાએ તો પોતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અને એ છત્રછાયા ગુમાવ્યા પછી પણ પોતાની જાતને અનાથ મહેસૂસ કર્યા વગર આજે દેશની ત્રણેય પાંખના જવાનો એકદમ ખુમારી સાથે ત્યાં ઊભા છે. પરિવાર ત્યાં છે. એ પરિવારની આંખોમાંથી આંસુ નથી જ રોકાવાના, કારણ કે ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી એમણે જ્યારે આ દ્રશ્યો જોવા પડે ત્યારે એ દ્રશ્યો ધ્રુજાવી નાખનારા હોય છે. અને છતાં પણ તાકાતની સાથે એ પરિવારો રહેતા હોય છે. જ્યારે સેનાના જવાનોને અંતિમ વિદાય આપવામાં આવે છે ત્યારે ખાસ તો એમના પત્ની, એમના બાળકો, એ બધાના જ આપણે દ્રશ્યો જોઈએ તો આપણે વિચલિત થઈ જઈએ. અને છતાં પણ એ સવાલ થાય કે અજીબ હોય છે આ પરિવાર. બિલકુલ દેવાંશી, જે અજીબ હોય છે ને એક કહેવાય ને કે આગવી હિંમત હોય છે. કારણ કે આ પરિવાર એવા હોય છે કે કદાચ જો તેમની માતા હોય તો તેમણે એક સેનાના જવાન તરીકે પોતાના પતિએ જ્યાં ન્યોછાવર કરી હોય, પોતાના પતિને ગુમાવ્યા હોય, તેમ છતાં એક સ્વપ્ન જોયું હોય કે ભલે મેં મારા પતિને, ભાઈને, મામાને, કાકાને ગુમાવી દીધા હોય, પિતાને ગુમાવી દીધા હોય, પણ મારો દીકરો કે દીકરી એ તો સેનામાં જ જોડાશે. આ અદમ્ય સાહસ માત્ર કહેવાય સેનાના જવાનોમાં નહીં, પરંતુ આ તાકાત આપનાર તેમના પરિવારજન પણ હોય છે. બિલકુલ, એ જનેતાને વંદન છે કે જે જન્મ આપે છે આવા બહાદુરોને. કારણ કે શૂરવીરો તો જન્મ લેતા હોય છે, એ ક્યારેય શૂરવીર બનતા નથી, એમનો જન્મ થાય છે. અને બિપિન રાવતનું પણ એવું ઉદાહરણ છે. એ આર્મી બેકગ્રાઉન્ડમાંથી, એવા પરિવારમાંથી જ આવે છે અને પછી એ પોતે સેનામાં આવે છે. સેનાના વાતાવરણમાંથી આવતા મોટા ભાગના એમના બાળકો પણ સેનામાં જાય છે. એમને કોઈ જ આર્થિક જરૂરિયાત નથી હોતી, એમને કોઈ જ એવી સ્થિતિ નથી હોતી. અને એટલે જ્યારે ઘણીવાર આપણે રાજનેતાઓના સાવ વિવાદિત અને ક્ષુલ્લક નિવેદનો સાંભળીએ ત્યારે દેશમાં કેમ રોષની લાગણી આવે છે, એનું કારણ એ છે કે આ જવાનો જ્યારે આવી રીતે એમને ખબર હોય છે કે જ્યારથી એ સેનામાં ભરતી થાય છે ત્યારે માથે કફન બાંધીને ચાલતા હોય છે. અને એ બધું જ ખબર હોવા છતાં એક માતા, એક પત્ની ઉત્સાહની સાથે પોતાના પ્રિયજન છે એને સેનામાં ભરતી થતા જુએ છે. અને એ ત્યારથી લઈને અત્યાર સુધીની આ સફરે જુએ છે અને છેલ્લે પણ હસતા મોઢે વિદાય આપે છે. અને આપણે આવી અનેક વિદાઈઓ જોઈ છે. કોઈ પણ દેશ માટે આનાથી વધારે પીડાદાયક વાત હોઈ જ ન શકે કે જે તિરંગાને તો શાનથી લહેરાવાનું છે, એ તિરંગો
શરીર પર આખું વીંટળાઈને આવે છે ત્યારે દેશ પીડામાં હોય છે, કારણ કે આપણો તિરંગો તો શાનથી લહેરાવવા માટે છે, આપણા શહીદોને ઓઢાડવા માટે નથી, પણ છતાંય એવું થાય છે. અને તિરંગો જ્યારે લપેટાઈને આવે છે, આપણે જ્યારે બ્રિગેડિયરના પત્નીના એ દ્રશ્યો જોયા કે એ તિરંગો જ્યારે એમને પાછો આપવામાં આવ્યો ત્યારે એમણે ગળે વળગાવી દીધો હતો, છાતી સરસો ચાંપી દીધો હતો, એમના ફોટાને એ સાથે રાખી રહ્યા હતા, કારણ કે એમની પાસે તો આ જ એમની અંતિમ યાદો છે. એ નાની દીકરી કહે છે કે મારી પાસે એમની યાદો છે ને હું ખુશી ખુશીથી એમને યાદ કરવાની છું. અને એટલા માટે આ સેનાના જવાનોનું આ પરિવારના દ્રશ્યો સામે આવે છે ત્યારે ભાવુક તો કરે છે પણ સાથે પ્રેરણા આપે છે. અને એટલે જ હવાલદારથી લઈને CDS સુધીની આખી આ જે શ્રેણી છે અને એ બધા જ લોકોના પરિવાર જ્યારે એક સાથે ત્યાં દેખાય છે ત્યારે આ વસમી વિદાય બધા જ લોકોને દુઃખી કરી જતી હોય છે, પણ દુઃખી કરવાની સાથે સાથે સલામી આપતી એક એક ક્ષણ, એક એક દ્રશ્યો, એ ત્યાંથી સામે આવતા શબ્દો એક એક શબ્દો પ્રેરણા આપે છે. અને એટલા જ માટે આ દ્રશ્યો હંમેશા યાદ રહેવાના છે. 17 તોપ અને 800 જવાન જ્યારે સલામી આપશે કુંદુર દુર્ઘટનાના આ જવાનોને, અંતિમ વિદાય જ્યારે એમને અપાશે ત્યારે આખો દેશ એક ક્ષણ માટે ભાવુક થશે. પરંતુ આ જ દેશના, આ જ સેનાના અધિકારીઓ દેશની સુરક્ષા માટે બધું જ ભૂલીને ફરી એકવાર તૈનાત થઈ જવાના છે. ફરી એકવાર પોતાની અંદર જે બિપિન રાવત ભરતા હતા એ જોમ પૂરવાના છે, અદમ્ય સાહસ પૂરવાના છે. બિલકુલ સાહસ પૂરવાના છે. પરંતુ દેવાંશી, કહેવાય ને કે 20 વર્ષની એવી નાની ઉંમર કે જ્યારે તેઓ સેનામાં એમણે જોઈન કરી લીધું હતું ને 63 વર્ષની ઉંમરે તેમની અત્યારે અંતિમ વિદાય થઈ રહી છે. 43 વર્ષના આ કરિયરમાં કદાચ તેઓ 2019માં નિવૃત્ત થઈ ચૂક્યા હતા, પરિવાર સાથે સમય ગાળી શકતા હતા, પોતાની પાછલી જિંદગી જે પરિવાર સાથે નથી કરી શક્યા, જે પોતાના શોખ, જે ફરવાના શોખ પૂરા નથી કરી શકતા, એ કરી શકતા હતા, કારણ કે 40 વર્ષ તો એમણે દેશના નામે કર્યા. જો તેઓ ઈચ્છતા હોત તો કદાચ તેઓ પરિવાર સાથે સમય ગાળી શક્યા હોત, પરંતુ સરકાર દ્વારા તેમની સામે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, એક નવી પોસ્ટ ઊભી કરવામાં આવી અને ખરેખર હસતા મોઢે એક પોસ્ટ સ્વીકારી. અને આ 2 વર્ષ દરમિયાન 2019થી લઈને 2020થી લઈને 2021ના અંત સુધી ઘણી બધી ચુનૌતીઓ પણ તેમની સામે આવી. અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર હોય કે પછી ચીનના LOC પર જે પ્રમાણે આખો જે કહેવાય માહોલ સર્જાયો હતો, કે પછી કોરોના મહામારી હોય, આટલી એનર્જી એ પણ 63 વર્ષની ઉંમરે ખરેખર તેમના મનમાં દેશ માટે કંઈ કરી છૂટવાની અને હજી પણ દેશ માટે અને પોતાની સેનાના જવાનો માટે કંઈ કરી છૂટવાનું એક હિંમત હતી. એટલા જ માટે એનર્જી હંમેશા તેમના મોઢા પર રહેતી હતી. બિલકુલ. અને એ જ એનર્જી એમણે એ હંમેશા કોશિશ કરતા સેનાના જવાનોની અંદર પૂરવાનો. એ જે જગ્યાએ લેક્ચર લેવા જવાના હતા ત્યાં પણ આ જ વાત હતી. એ હંમેશા યુવાનોને મળવાની કોશિશ કરતા, બને એટલી એનર્જી એક્સચેન્જ કરવાની, ઉર્જા સંચાર કરવાની એ કોશિશ કરતા. અને એમના માટે જે પોસ્ટ ઊભી કરવામાં, CDS એ પોસ્ટ જ એવી હતી, એ પદ જ એવું હતું, એ જરૂરી હતું. આપણા દેશની ત્રણેય જે સેનાની પાંખ છે એની વચ્ચે સંકલન સાધવા માટે એક એવા વ્યક્તિની જરૂર હતી કે જેની પાસે અનુભવ હોય. અને એટલે 43 વર્ષનો જેની પાસે અનુભવ છે, એ અનુભવનું ભાથું, એમની પાસે જેટલી ઉર્જા હતી એ બધું જ નિચોડીને એ આ દેશની સુરક્ષા માટે એ બધું જ નાખી રહ્યા હતા ત્યાં. અને એટલા જ માટે CDS બિપિન રાવતના યોગદાનને કોઈ અમુક શબ્દોમાં કે ક્યારેય વર્ણવી જ નથી શકવાનું. કહાનીઓ એટલી બધી છે, એમણે ઉદાહરણ એટલા બધા આપ્યા છે, એવા ઉદાહરણ છે કે જે હંમેશા યાદ રહેવાના છે, વર્ષોના વર્ષ યાદ રહેવાના છે. સેના કદાચ એ જ ઉદાહરણથી સમજીને એમની રણનીતિને સમજવાની કોશિશ કરશે, એમની યુદ્ધ નીતિને સમજવાની કોશિશ કરશે અને પછી એના પર દેશ ચાલવાનો છે. વર્ષોથી આપણે એ જોતા આવ્યા છીએ જ્યારે બિપિન રાવત જેવા અધિકારીઓ હોય, જે પોતાની સૂઝબૂઝથી દેશની સેનાને એક અલગ દિશા આપતા હોય, એમણે આર્મી ચીફ તરીકેની પોતાની જે ભૂમિકા નિભાવી, એના પછી CDS સુધીની આ ભૂમિકામાં એમણે દેશ માટે દેશના જવાનોની શહાદતનો બદલો પણ એમણે લેતા શીખવ્યું. એમણે એ પણ શીખવ્યું કે દેશના દુશ્મનને કેવી રીતે જવાબ અપાય છે. એમણે એ પણ શીખવ્યું કે પોતાના દેશનો એક જવાન જ્યારે બીજા દેશમાં બંધક બનીને જાય છે, યુદ્ધ કેદી બનીને જાય છે, તો એને કેવી રીતે શાનથી, સન્માનથી પાછો લવાય છે. અને એટલે જ સર્જિકલ સ્ટ્રાઇકથી લઈ અભિનંદન વર્તમાન સુધી બધી જ એવી કહાનીઓ છે કે જે બિપિન રાવતના સમયમાં બની છે. આ એવો સમય હતો કે જ્યારે દેશ અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો હતો, અનેક પડકારો સામે હતા, પણ પડકારોને પાર થવું જેનું વ્યક્તિત્વ હતું, જેના વ્યક્તિત્વમાં સાહસ ભરેલું હતું, એ વ્યક્તિત્વને અંતિમ વિદાય અપાઈ રહી છે. એટલા માટે આટલી ભીડના દ્રશ્યો સ્વાભાવિક છે. પ્રીતિ, બિલકુલ ભીડના દ્રશ્યો અને કદાચ એ અદમ્ય સાહસનું જ ઉદાહરણ છે કે આજે તેમણે દેશ માટે જાન ન્યોછાવર કરી છે. ભલે તે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ લોકોના મનમાં હજી તેઓ જીવિત છે, તેમની સિદ્ધિઓના કારણે, તેમની ઉપલબ્ધિઓના કારણે અને ખરેખર તેમના બલિદાનના કારણે. તેમની સામે અનેક પડકારો
હથિયારો હતા દેવાંશી, અને માત્ર કહેવાય ને કે 40 વર્ષની તેમની કારકિર્દી, એટલે કે જ્યારે સીડીએસ બન્યા પહેલાંની તેમણે જે અલગ અલગ પોસ્ટ ઉપર તેમણે જવાબદારી નિભાવી, ફરજ નિભાવી, આતંકવાદીઓનો, ઉગ્રવાદીઓનો તમામનો સામનો કર્યો, અને એ જાણતા હતા. સીડીએસની પોસ્ટ એક્સેપ્ટ કરવાનું કારણ ત્રણેય જે સેનાની પાંખો છે તેમના પર સંકલન સાધવાનું હતું, પરંતુ સાથે તેઓ એવું પણ ઈચ્છતા હતા કે અમે જાણીએ છીએ કે આપણી સેના મજબૂત છે, દરેક ભારતીય જવાન મજબૂત છે, તેઓ આતંકવાદીઓને, ઉગ્રવાદીઓને, દુશ્મન સામે લડી શકે છે, પણ ક્યાંક તેમની પાસે જે સાધનો હોવા જોઈએ, જે હથિયારો હોવા જોઈએ, તે અપગ્રેડ નથી. એટલા જ માટે 2 વર્ષના તેમના આ કારકિર્દી સીડીએસ તરીકેની પોસ્ટમાં તેમણે અનેક એવી બેઠકો પણ કરી, સરકાર સામે માંગણીઓ પણ મૂકી કે જો દુશ્મન દેશનો સામનો કરવો હશે તો હથિયારોને અપગ્રેડ કરવા પડશે, આપણી સેનાના જવાનોને સુસજ્જ કરવા પડશે. ને એટલા જ માટે અલગ અલગ ટેન્ક હોય કે પછી ફાઇટર જેટ્સ હોય કે હેલિકોપ્ટર હોય કે સબમરીન્સ હોય, તેમના ઉત્પાદન કરવાની તેમણે મંજૂરી પણ માંગી હતી, અને તે મળી પણ ગઈ હતી. એટલે કે જવાનોને સુસજ્જ કરવા માટેના તેમના પ્રયાસો પણ હંમેશા યાદગાર રહેશે. બિલકુલ, સેનાના આધુનિકરણમાં સૌથી વધારે જો કોઈએ ફાળો આપ્યો હોય તો એ જનરલ બિપિન રાવત છે, અને એટલા જ માટે એ પ્રયાસો તો હંમેશા યાદ રહેશે, પરંતુ એ પ્રયાસોની ફળશ્રુતિ પણ આપણને મળતી થઈ છે. આપણા દેશની સુરક્ષા માટે જે રીતે સેનાનું આધુનિકરણ જરૂરી હતું, અને ખાસ તો આર્મી, નેવી અને એરફોર્સ એ ત્રણેય વચ્ચે સંકલન જરૂરી હતું, કારણ કે યુદ્ધના સમયે જે દ્રશ્યો સામે આવતા હોય છે, અને એ સંકલન, એમની જે કામગીરી છે એનો પ્રતાપ પણ દેખાઈ રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથસિંહ પહોંચી ગયા છે, રાષ્ટ્રપતિ કોવિંદ પહોંચવાના છે, યુકે, ફ્રાન્સ, બાંગ્લાદેશ આ એવા દેશો છે કે જેના પ્રતિનિધિઓ ત્યાં હાજર છે, અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર છે, કારણ કે દેશની સેનાનું જે સર્વોચ્ચ પદ છે એ ખાલી થયું છે, અને એમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. રાજકીય સન્માન સાથે, સંપૂર્ણ સન્માન સાથે, નતમસ્તક રહીને આ દેશ એમને અંતિમ વિદાય આપવાનો છે. અંતિમ સલામી એમને 17 તોપોથી અપાવવાની છે, અને એના પછી એમનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલીન થવાનું છે. પણ રક્ષામંત્રી જ્યારે પહોંચ્યા, એક પછી એક જવાનોના ઘરે ત્યાં પહોંચી રહ્યા છે, એમના પરિવારની સાથે પહોંચી રહ્યા છે, અને એટલા જ માટે હવે થોડી જ ક્ષણોમાં એમને અંતિમ વિદાય અપાવવાની છે. પણ એ બધાની વચ્ચે સૈન્ય સન્માન સાથે, રાજકીય સન્માન સાથે, દેશના સર્વોચ્ચ સન્માન સાથે એમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. પરંતુ જનરલ બિપિન રાવતના યોગદાનને ક્યારેય દેશ નહીં ભૂલી શકે, એટલા માટે, કારણ કે એ માત્ર પ્લાનિંગ નહોતું જે સેનાના આધુનિકરણનું કરવામાં આવ્યું હતું, નવા હથિયારો માટે કરવામાં આવ્યું હતું, એવી જગ્યાઓ વિકસાવવા માટે કરવામાં આવ્યું હતું કે જે આર્મી, એરફોર્સ અત્યાર સુધી અલગ અલગ રીતે તાલીમ આપવાની હોય છે, પણ અત્યાર એ એવા જવાનોને તૈયાર કરી રહ્યા હતા કે જે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં, કોઈ પણ સેનામાં રહીને લડી શકવા માટે સક્ષમ હોય. એ સંકલન કરી રહ્યા હતા ત્રણેય સેનાનું, એટલા માટે કારણ કે કોઈ પણ દેશ કેમ ન હોય એની સામે લડવા માટે ભારત સક્ષમ હોવું જોઈએ, કારણ કે બધા જ જાણે છે અત્યારે કે અત્યારે વિશ્વમાં સામરિક સ્થિતિ એટલી સારી નથી. બધા જ જાણે છે અત્યારે કે વિશ્વ એક અલગ ભાગોમાં વહેંચાઈ રહ્યું છે, અને અલગ ભાગોમાં વહેંચાતા વિશ્વની વચ્ચે ભારતે જો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય અને માથું ઊંચું રાખીને જીવવું હોય તો દેખીતી જ વાત છે, સેનાની શક્તિ પ્રબળ હોવી જોઈએ. યુદ્ધ કરવા માટે નહીં, પરંતુ યુદ્ધ ટાળવા માટે જ શક્તિ પ્રચંડ જરૂરી છે, કારણ કે જો ખબર હોય કે ભારતની પાસે પ્રચંડ શક્તિ છે તો કોઈ દેશ એની સાથે યુદ્ધ કરવાનો વિચાર પણ નથી કરવાનો. એક બાજુ એવો દેશ બેઠો હોય કે વિસ્તારવાદ જ જેની રણનીતિ હોય, એક બાજુ એવો દેશ હોય કે જે હંમેશા આતંક જ આપતો હોય, આતંકનું પોષણ કરતો હોય. અફઘાનિસ્તાન જેવો દેશ, એની સાથે આપણી બહુ જ થોડી પરંતુ સરહદ તો સ્પર્શે છે, અને ત્યાં તાલિબાનીઓનું શાસન આવ્યું હોય. એવા સમયમાં અત્યારે આખું વિશ્વ એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ને એની વચ્ચે જે આપણો આખો ઇન્ડો પેસિફિક રિજિયન છે એની વચ્ચે તો એ વાતનો વિચાર કરવો જરૂરી છે. એટલા માટે સીડીએસ એ જે વિચાર કર્યો એ દેશ માટે હંમેશા ઉદાહરણ રહેવાનું છે.
जिम्मेवारी है ना भाई, हैं? वही है ना, रक्षा मंत्री चीफ ऑफ आर्मी। उनके फायदा आएगा तो ऑफिस ना। ठीक है, बात कर लेगा। लो भाई साहब, રક્ષામંત્રી રાજનાથ સિંહ એમણે અંતિમ સલામી આપી છે, શ્રદ્ધાંજલિ અર્પી છે અને આ નશ્વર તે એ થોડા જ સમયમાં પંચમહાભૂતોમાં વિલીન થવાનું છે, પરંતુ આજે 125 કરોડ ભારતીય નતમસ્તક છે અને એમને વિદાય આપી રહ્યા છે. એક પછી એક રાજનેતાઓ પહોંચી રહ્યા છે, સેનાના અધિકારીઓ પહોંચી રહ્યા છે, મુખ્યમંત્રીઓ ત્યાં પહોંચી રહ્યા છે અને આ બધા જ નેતાઓ નતમસ્તક છે એ બલિદાનને બિરદાવવા માટે, એ શહીદને સલામી આપવા માટે, અને એ વાતનો આ દરેક રાજનેતાઓ સ્વીકાર કરી રહ્યા છે કે આ એવું ઋણ છે આપણા દેશ પર, આ દેશના દરેક નાગરિક પર કે જે ક્યારેય કોઈ નથી ઉતારી શકવાનું. અને એટલા જ માટે આ શોકની ક્ષણ છે, આ પીડાની ક્ષણ છે, પણ સાથે જ આ સન્માનનો દિવસ છે. આ સન્માન છે CDS જનરલ બિપિન રાવત માટે, આ દેશના જોરાવર જનરલ માટે કે જેમને વિદાય આપવા માટે આ દેશની રાજનીતિથી લઈ, આ દેશની સેનાના જવાનોથી લઈ દરેક લોકો નતમસ્તક છે. એવા વ્યક્તિને અંતિમ વિદાય અપાઈ રહી છે. આજે આ દેશની સેનામાં સર્વોચ્ચ સ્થાને આસીન હતા, કર્તવ્યનિષ્ઠ હતા, જેમના કર્તવ્યએ, જેમના એક એક શબ્દએ આ દેશને અખંડિત રાખ્યો છે, દેશને જકડી રાખ્યો છે. એમના પરિવાર માટે આ સૌથી કઠિન છે. આ સૌથી કઠિન દ્રશ્યો છે એ જ્યારે નતમસ્તક થઈને, નીચે વળીને જ્યારે એ વિદાય આપી રહ્યા છે, દરેકની આંખના ખૂણા ભીના થઈ રહ્યા છે. પીડાનો સમય છે એમના માટે, પણ આ પીડાની વચ્ચે પણ એ પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે આ પરિવારો, કારણ કે એમને ખબર છે કે એક શૂરવીરનો જન્મ હતો એમને ત્યાં, એક શૂરવીરની સાથે જીવ્યા છે. અને એટલે જ એ પરિવારને સાંત્વના આપવા માટે કોઈની પાસે શબ્દો નથી હોતા, પણ એ ખભા એટલા મજબૂત હોય છે કે જેમના ખભા પર
સીડીએસ જનરલ રાવત જેવાનો હાથ જ્યાં પડ્યો હોય અને એટલા જ માટે પોતાની જાતને સક્ષમ રાખવા માટે, અડગ રાખવા માટે આ લોકો પોતાની જાતને બહુ સારી રીતે સંભાળી શકે છે, સક્ષમ છે અને એટલા જ માટે આંખમાં આંસુની સાથે વિદાય આપી રહ્યા છે જનરલ બિપિન રાવતને. એમના પરિવારજનો એકબીજાને સાંત્વના આપી રહ્યા છે, એકબીજાને સંભાળી રહ્યા છે. પણ આ પરિવારોના કારણે જ આ દેશ અખંડિત છે, કારણ કે જેટલું ઋણ આપણા પર જનરલ બિપિન રાવતનું છે એટલું જ ઋણ એમના પરિવારોનું છે, કારણ કે પરિવાર પોતાનો વિચાર કર્યા વગર પોતાના કોઈક માં પોતાના સંતાનને, કોઈક પત્ની પોતાના પતિને મોકલી દે છે દેશની સુરક્ષા માટે. અને દેશ જાણે છે અને એટલા જ માટે સૌથી ખુશી એ વાતની છે કે દેશને કદર છે, દેશને ખબર છે કે આ લોકોનો ઉપકાર છે, આ લોકોનું ઋણ છે એમના પર. અને એટલે જ અંતિમ વિદાય અપાઈ રહી છે સીડીએસ જનરલ બિપિન રાવતને. એકબીજાની સાથે વાત કરતા, એકબીજાને સાંત્વના આપતા પરિવારજનોના દ્રશ્યો પણ આ દેશ માટે ખૂબ મોટો સંદેશ છે.